આવો હા હવે સ્ટોરી બોરી કોક લાવો તો અમે એકલા કોઈ નહીં કોઈ ચેનલ નો પગાર લેતા યાર કેટલું વિચારું રાત દાડો વિચારમાં કોઈ દાડો સ્ટોરી જ નહીં આવતી. એ ફૂમતા કાકા એ ફૂમતા કાકા મરે મરે આવી પણ જોઉં બોલે ને કિલે હાલ શું છે દોડો વિડિયો બનાવવા મોજો નહીં આવતો લે એટલે પાટો ચો મેલ્યો સોળી નાખો લે યાર, હા સોળી નાખો. તો મટી ગયું એ દુખાય છે યાર. તો પાટો કેમ છોડ્યો? એટલે ભાઈ હોજવેણ થી કંટાળીને થોડી નાખ્યો છે. ને ચમ તો આવું કરવાનું યાર, ટાઈમે ખાવા ના મળે કશું નહીં તો કે આવી રીતના બોધીને બેસી રહેવું હોય ને તો કશું નહીં મળે. ઘેરથી કાઢી મેલા જેવું થઈ ગયું તું. એટલે વાના તો બહુ ત્રાસ થઈ યાર ઘરવાળાનો બહુ એટલે હત્તી છે યાર. ખરેખર તો ચેનલ ના હોત ને તો તું જીવી જ નાખવા એટલે યાર ચેનલ ના હોય ને તો હું અટકા કહીએ મરી ગયો. તો તમારા ટેકા લીધે જીવું. હું નહીં આવતો લે કેમ ચમ ફૂમતા કાકા એ ફૂમતા કાકા જો આપણે આગેલા ઝઘડો થયો તો અને મેં સમાધાન કરી પટાવી દો ને કે વિડીયો નહીં હાલ મારે તબિયત નથી હારી હતી. અરે વાપડો મારી વાત તમને તાજો રૂલ નહીં હાલો ભાઈ હા. ખાલી યાર મોભી મોણો અંગાથ હોત ફેર પડે. હા. મજા આવે તમે હોય તો. હાલો મો બુજ પેટા જોજે યાર ક્યાં બકાવે કે આમ કે મું કે તબિયત ઠીક નહીં મગજ આપણે અત્યારે એવું બધું ના વિચારવાનું હોય. કેમ કરે? એ વાતો ભૂલતા શીખો. હડો હડો હે હેડો ચલા તમે સ્ટોરી લાયા સ્ટોરી તો આપણા જોડે છે પણ તમે ઉતારી ગયા હો. હવે આ તો જેમ 3 કલાકનું પિક્ચર લખીને આવ્યા હોય ને એમ કે તમે ઉતારી ગયા હો મોટા રાઇટર ના હોય એવી તો વાત કરું ત્યારે. ભાઈ એ સ્ટોરીમાં વસ્તુ ખાસી જરૂર પડે એવું છે. શું જરૂર પડવામાં કોઈ હેલિકોપ્ટરની જરૂર પડશે જો એક પાવડો, બોલો એક કદાળી, બોલો અબીલ, ગલાલ, કંકુ અને ફૂલ. એટલે આ ભૂગત લોચા માર્યા યાર ચમ આ બધી વસ્તુ તો મળતી જ નહીં આપણે ઠેઠ અમેરિકા લેવા જવું પડશે અલે યાર તું આવી સ્ટોરી ચોથી લાવે. હું શું કહું તમે મચ્ચારી શું કા કરો અલ્યા પણ ફૂમતા કાકા હવે આપણે ખેતી કરો છો તો કદાળી અને પાવડા બધું મળી રહે બરોબર વાત અને અબીલ ને સાચી ગુલાલ છે. બધું દુકાને મળી રહે હા એ નહીં કાઢો હા. ચાલાન જો તું તાર પહેલા વસ્તુ મગાઈ જાય. ચાલાન કેવું શું છે ખબર છે માર્યો તો ચાલાન કેવું એવું છે કે આપણે હવે ઈજુ બનાવે હવે ન્યાકે જ્યાં બરાબર તો હવે રસ્તા મળે ના મળે એમ નહીં કહેતો ફૂમતા કાકા પણ જેમ આ તો વિદેશમાં બધું મળતું હોય ને કદાળી પાવડા એવી વાત કરો છે કે વસ્તુ હારી બધી હાજર ના કરો. વાત સાચી પણ આપણે ક્ષેત્રમાં જઈએ બધું વસ્તુ તાર મળશે. હા જલા તો સ્ટોરી કે વસ્તુ અમે અભિકની બે લાવી દે. ના પહેલા વસ્તુ લાવી દે સ્ટોરી હું ક્ષેત્રમાં જઈને કહું. અરે નીકી આ હમણાં મુકાઈ નહીં ગયા તમે એ રાત આરે તાર ઘરથી તું કદાળી પાવડો લેતો હોય અને તું દુકાને જઈને આપણે અબીલને ગુલાલ લેતો હોય ના પૈસા. પૈસા પૈસા હવે લાવજે હાલ બાર ખર્ચો થઈ રહ્યો હતા લખી દે છે લખી દેજે લે હો. સારું સ્ટોરી છે. ના હેડ. તો સ્ટોરી હારી ના હોય ને તો બધા ખર્ચાના લેવામાં આવશે. ભૂગત એવું ના હોય યાર તો નહીં હાલ વેડો. ભાઈ યાર હારે મોણો યાર કદી ની સ્ટોરી લાવે એમાં કેટલી ધમકી આલન દાદાગીરી ધમકી કરે. ચડાલી. ધમકી નહીં આલી એમ બોલવાનો મતલબ અલગ છે એમ મને કે આ બધી વસ્તુ ભાઈ. ના મળે એમ એવું ના હોય બગા ચોરી આવે ને આપણે મદદ નહીં કરતો ઈજી જો હડો એ તો લઈને આરસી ક્ષેત્રમાં હેડજો આપણે વાઘો હા આ સ્ટોરી બને એટલે કડા બીજા મોટું મહેનત કરો થોડી સ્ટોરી યાદ કરો તો આ 4-5 વિડીયો બની જાય. વાત સાચી યાર 4-5 વિડીયો બને ને તો આપણે દાડામાં કોક પાલવે ફૂમતા કાકા સ્ટોરી આલો હડો આજ તો ઘણા દાડા તમે હેડજો માથું બગા ચોરી આ ભૂગોળ ને પૂછ ભૂગોળ કાકાને યાર ના આવડે આ ચોરી આવે બગા અને એનું ઉંમર લાયક નહીં યાર, હું બધું એને મગજ ના દો. હવે ભૂપત તમારો છોકરો બીજો હતો જે વાત હોય ભૂપત ને પૂછ જે વાત હોય એ ની તમે રોયા છો બે દાડા શેટા શેટા ભાઈબંધ છે મારી એટલે ભાઈ બન ના રહેવાની વાત નથી ખોજ પડી ટીવી જોવા તું મારી ઘરે આવે કે નહીં આવતો રોજ ટીવી જોવા એ તો આવે જ. રોજ અમે સિરિયલ જોવા જત છીએ. પેલી નાગિન સિરિયલ નહીં આવતી નાગિન નાગીન હા. નાગિન એ રોજ જોવા. એરી નાગ ચલા, મારે બંધ કરો હવે સ્ટોરી ની વાત કરો તારે ચલા હવે સ્ટોરી તો કો હડો સ્ટોરી પ્લાન આપવા તો જોઈએ યાર બધા હોય તો યાર કોઈ સમજાવતે ફાવે. એટલે અને આ સ્ટોરી કેવી છે તને કહું હા. ખરેખર આપણે આ સ્ટોરી બનાવીને મેલશું ને તો જોવા વાળા લોકો કમ્પ્લીટ રોઈ જાય. ના હોય હા
ખરેખર આવી સ્ટોરીની જરૂર હતી આપણે, વાત સાચી છે. કારણ કે આપણે કોમેડી તો ઘણી કે કરી. નહીં આપણે હવે દલાલ મગજ યાદવા મળી ટોરીમાં ને કોઈ ઘૂમતા કે આટલા દાડા હોવ છું ખબર હે મુદ્દાની વાત કહું તો મને કે આના બાપડા થોડું બધું જતું આ તકલીફ હવે વચમાં વાત થઈ હવે એ રહ્યો છે. એ તો રહેવાનું છે. હા લાયા લે બધું કમ્પ્લીટ લાયા. ચલા તને એક વાત કહું, તારે આવી સ્ટોરી કોઈ દર નહીં લાવવાની હો. રવા દે નહીં તારું ખડો. અલ્યા હું વાગું વાત તમારે તો કરું. કઈ છૂટું જ થઈ જાવું હે. લે નેટ વસ્તુ ભેગી કરી આખા વાહમો રખડે, કોઈ કદાડી ના હાલે, કોઈ પાવડો ના હાલે. ભાઈ આ દુકાનો તઈ દુકાને તો ફરે તો તઈ દુકાનો બંધ હતી. સારું ભાઈ તો હવે તું સ્ટોરીઓ આલજે, વસ્તુ હું લેવા જાય વ્યવહાર છે એ વાત સાચી. સ્ટોરી આલો બસ તો એટલું વસ્તુ લેવા આર્યા તા અહીં. એટલું ભાડી તરત દબાઈ દે અમારે. સારું એ વાત દવા દો. હવે આપણે સ્ટોરી તું કહી દે હેડ શરૂઆત કેટલા જ કરવાની. એટલે બધા ચીજ શરૂઆત તો જો આપણે પાવ અને અભિજ્ઞ જ લ્યો. હા એ પાવડો ને કદાળી આ બાજુથી લઈને આવી અને એક મોટો ખાડો ગોદી. બરોબર. પછી જેમ કટ આવે હું શીખડાઈ દઉં, હું નહીં બેઠો. વાત સાચી ભાઈ વચમાં ભૂલી હા જાય પછી યાર. ભૂલી આવું જાય. નહીં ગોદો ગોદો. આવજો હડજો. ના ના ગોદો. આટલું રખડી ના અમારે ગોદવાનું. અરે તમે ત્રણ જણા આવો યાર હાડો. આ ત્રણ જણા ત્રણ આવો. જણા. તમે ત્રણ જણા હાડો. એટલે ભાઈ મને હાથે તકલીફ ઓલે એમ તો વાજે આવો લે. અલા તું આય હે. હા એ યાર નાટક કર હું આવો એ યાર બસ કહી દેવાનો હો. ના એ કાયદેસર. વાજ્યું લે. એને એ દુખાય છે યાર ફૂમતા કાકા સાઈડ માં આવતા રહો. ભૂપત ને દુખાય. આ વસ્તુ ઈયન લાવવાનું કે હોય પડ્યું જ હોય. વસ્તુ તો હંગાત લઈને આવવાનું બધા. લે તો પકડ. એ આ થેલો તો મેલું લે સ્ટેન્ડ નહીં લેવું યાર. આમાં હું નજીકથી ઇમ્પ્રેશન ના કટ લેવાની મજા આવે છે. સ્ટેન્ડમાં મજા નહીં આવતી યાર. અરે ઝાલા આમ હમું મેલો આમ નાહી દેવાની વસ્તુ યાર. પણ તું લઈને જાય કે તું હાલ નરવો નહીં. એ વાઘો મને હાથે કળતર થાય હું બેહું હો. સારું પેલી માં સ્ટેન્ડ બાજુ બેસ હોય કટ આવશે. ક્યારે આવતું પછી તો લે બંધ થાકી યાર ચાલુ વિડિયો એ. અલ્યા કોક એક્ટિંગ કરતું હોય ને એટલે તમે આવું ના કરો યાર એ ફૂમતા કાકા બંધ થો હવે. સ્ટાર્ટ. આપણે હોય ખાડો ગોદો જો હું માપ આલું. ચમ આવડો મોટો ખાડો સમાધિ નો વિડીયો છે. સમાધિ નો? હા આપણા ગામનો એક મહાન માણસ છે ને એને આપણે સમાધિ. એ તું પહેલથી વિડિયોમાં કી કે સમાધિનું વિડિયો છે એમ કહેવાય લે. ભાઈ તારે આગમ પાણે હારે પૂછ કરે તાર. તું એ સમાધિનું વિડિયો હે ને ઓય વાપણ મારી વાત. તું એમ કે ભાઈ જો આપણે હવે સમાધિ શોધો અને ચીડથી આપણે ગામના એક મહાન માણસ સમાધિ હોય લે હે અને ગામનો ઉદ્ધાર થવાનો છે એ રીતની કોઈ વાતો કરી સીધા ખોદવા જ મળો. હા જલા. અને હારા કટચો નાખવાના. આ તો હમણાં વચમાં આપણે ગાળા પડતા નાસી જવાના. વચ્ચે નો વચ્ચે નાખવા એમ. હા. વચ્ચે નાખો તારું તો બીજું દાદુ ના બોલતા. એ તો હું આ ખોદવાના કટ લઈ રહ્યો ખાલી. વિડીયોમાં કે સમાધિનું વિડીયો છે. એટલે યાર આ તો ખરેખર આ રોલમાં મુવત નતો હમણાં જબ્બર મજા આવી જત પણ આ મને કળતર થાય. બસ બોનું હાથમાં આવી ગયું હોય. તકલીફ છે તકલીફ એ ભૂમતા કાકા બોલજો ને ભાઈ. સ્ટાર્ટ. બસ આટલા છે ને તમે એક મોટો ખાડો ગોદો. ચમ ખાડો પછી હું તને કહું હેડ પહેલા ગોદવાનું ચાલુ કર. અરે રેત ઉડાડી છે યાર બગાડે નાખો કટ. ભૂમતા કાકા બંધ થો કે હાલ. કંટાળો ના લવરાવ તો તાપ છે. ઓય ખાડો કરતે મને જોર નહીં આવતું. વાગુતર કટ લઈ રહ્યા તો વચમાં નાખવાના કટ. હા એટલે વાપડે તો તમારે બોલવાનો કટ કમ્પ્લીટ આવી ગયો. ફટાફટ ખોદવા માંડો ખાલી. એ તો હું વચ્ચે ફેર થોડો કટ લેવું ખાલી. હેડો ફૂમતા કાકા પકડો. આ લઈ લે પાવડો લે લે તું લે કે ભાવ કદાડી. પેલા યાર બધી બાજુ અમારો જ મરો થાય. ભાવ અમને ઠીક નહીં તમે ઘણું બહુ બોલો હમણાં હો. જોઈજો યાર એ ભાઈ પાપમાં છો એટલે તમે યાર હેર રાખો છો આપણે આટલો ખાડો ગોદો અને બીજો પછી ડાયરેક્ટ ઊંડો ખાડો બતાવી દેવો. લે બધી વાત સાચી પણ સમાધિ લેવા માટે તો ઊંડો ખોદવો પડે. અમે માણસ તો હમાવો પડે કે નહીં અંદર. બસ તો ચલા હવે તું મને આખી સ્ટોરી કહી દે. મારા મગજ બે આતું નહીં આમ યાર.
એ ઓયા બધા સ્ટોરી કહી દો હેડો. એ ફૂમતા કાકા ઊભા થો. અમે વાપરતા નથી. ફૂમતા કાકા ઊભા થો કી. પછી આખો દાડી ની કહો હું પાણી ભરવા મેલો કે તાન. બરો શાંતિ રાશાલ. જો હવે અમે તો 3 જણા આવી ગયા રોલમાં બરોબર. હવે રહ્યા ભોબત ને ફૂમતા આકો ને. હવે ભોબત છે ને ફૂમતા આકાને તૈયાર કરીને લાવે બરોબર. અને ફૂમતા આકો દોડે ગામના મહાન માણસ હોય અને ઈયન આપણે સમાધિ આલવાની એટલે આપણો ગામનો ઉદ્ધાર થાય. બરોબર. એ ભાઈ શું કીધી તું યાર? કઈ વાત કરી તું સમાધિ આલવાની? તમારો હીરો મેન રોલ છે. ફૂમતા કાકા હવે નહીં કોઈ તમને હાફ દાટી નાખવાના. તમારે આટલું માથું બહાર રહ્યા ધડ અને તમારા હાથ દોડી અને તમને ફૂલ હાર કરી અને સોદલો કરી બિહાર દેવાના. હું તો તોય એવી વાતચીત નહીં કરવાનું. જા વાતચીત કરી યાર. મારે યાર હગાવાલા અહીંયા કેવું થાય કે હું અહીંયા અત્યારે સમાધિ લઈ દીધી. અરે ફૂમતા કાકા સાચી સમાધિ નહીં લેવાની ભૂપત કેકી યાર. ફૂમતા કાકા એમાં સાચી સમાધિ નહીં લેવાની, ખાલી આમ હાથ જોડીને બેસવાનું જ છે. ના યાર ભૂપત એ હું વાતચીત નહીં કરું યાર. જો ચોખ્ખી વાત છે. અમને ખાડો ખોદવાનું કીધું હોય તો અમે ખાડો ખોદી નાખો. ફૂમતા કાકા મારી વાત સાંભળો. ખાડો ખોદવાનું તમને કીધું તું, ઊભા નહીં થયા તમે અને તમે ઉંમર લાયક છો એટલે બિહાર રાખ્યા તમને. અને મારી વાત સાંભળો, રોલ નહીં કરો તો નિયમ પ્રમાણે દંડ થાય. કોઈ નહીં તો લખી દેવાનું, પણ હું તો હારી વાતચીત નહીં કરવાનું. ચોખ્ખી વાત છે. સારું લે 500 રૂપિયા લખી દેજો હોય એના. 1000 રૂપિયા. વાપડ 1000 નહીં પણ 500 રૂપિયા આપણે રોલ નહીં કરવાનો દંડ. આમ 200 રૂપિયા ખાડો ખોદાયો નહીં એનો દંડ 700 રૂપિયા લખી દેજે. 700 રૂપિયા. અને તું યાર એક તો મગજની નસ ખેંચી હમણાંમાં. ચમ સ્ટોરું બોરું પેલા કહેતું નહીં, મોય નવી સ્ટોરી લાવ્યો તો તે તાર કેવું જ પડે કે ફૂમતારજી નો રોલ છે ને મોય એને સમાધિ લેવાની છે. મેં લોચા જ હોય છે. પાછા પહેલથી સ્ટોરી કહું એટલે ઘડી ઘડી ભૂલી જાય છે પાછા. હવે આવી છે વાતચીત કોઈ ના કરે. વાતચીત કરી છું લે હવે દંડ કપા તૈયાર થઈ જાય કે રોલ માર નહીં કરવો. માથે હોલ નહીં કરવો. ઉપરથી યાર અરે સ્ટોરી ચાલવી નહીં હવે લે. ઉપરથી યાર 50-60 રૂપિયાનું પેલું વસ્તુ મંગાવ્યું યાર. ભૂલી ના માર પાસે લઈ રહેજે. ઓ હોકડે તેમાં મંડ્યા છે. ભૂલી ના જા. 200 આપણને મળી ગયા. લે તું યાર બસ શું કરવાનું યાર? વાતચીત કરી ભૂલી ના. એમ નહીં ભૂપત યાર આ જોજે આ વસ્તુ યાર શું કરવાનું જોજે હવે. ચલા તારે સ્ટોરીઓ નહીં લાવવાની હવે. હા હવે પણ હું અમે સ્ટોરી નહીં આલું. હવે યાર કેવા હતા એટલે યાર આવરી ટાણો સાડે કે અમે સ્ટોરી નહીં લાવો. ચાલો એ ના પણ હવે એમ નહીં હાર્યો હવે સ્ટોરી લાવશે તો. વાપડ મારી વાત. મેં આટલા દાડા બધી સ્ટોરીઓ આલી એટલા દાડા મેં નહીં પહેલથી હું કહી દેતો લે ભૂપત. સ્ટોરી ઉતારી હોય તો કેવી સ્ટોરી હતી? રોઈ જો એવી સ્ટોરી હતી. અલ્યા પણ હવે હાલ તો રોઈ દે એમ અમન થાય છે હવે. કારણ ખરા તડકાની મજૂરીનું હું આ બાપડા બે છોકરાની યાર આ બે છોકરાના હાથ પગ નહીં દુખતા હોય એટલે બંધાઈ બુલાના મોટા ડફોડા કરાયા. દુજે આ લેબુ આ સમાધો લેવા લ્યો. આ પાછું કુણ લે આ દુજે કોઈ ના લે યાર. કે કોને આમાં અમે શું કરીએ? અમે શું કરીએ? કંટાળો આવે યાર મને. તમે જ બધા નાટક કરાવો. શું કરીએ શું નાટક કરીએ? નહીં યાર સ્ટોરી બોરી પહેલા કહેતો નહીં યાર હું. ભૂપત મને ધક્કો માર. તમારી પર કાળ નહીં, તમે રોશો ને તમે રોશન જોડો લેતા આટલી બધી વ્યાલી અમે સમાધિ લઈને શું કરીએ? એ તો હું અમે ના લેવા દો હું નતો તમારા ભાઈબંધ જોડી કપરો મારા વિશે મારવા જ બેઠા છે. કરી કરી મને એ વાંધો નહીં. તમે તાર જો પેલું સ્ટેન્ડ લેતા આવો જોડો. હું હશો એટલે કે કોઈ દુઃખ નહીં અબાડી. એ ભૂપત હેડ જે યાર મારા પેલા કુએ કુંડીએ જવું પડશે યાર આ ધોવા. હા આપડા હાથ બાદ ધોઈને હેડ્યા ને ઘરવાળા વળી પાછા શું તતન કરીને આયા છો. આપડે મેણિયન બેણિયન લઈ રહ્યો. આ ખોટું આપણે કેવરાણી આવે ને એવું ન રાખો. શું છે? કોઈ આ નહીં મેણિયન લેવું. બેણિયન લઈ રહ્યો. એટલે આ તો ના જેમડી શરીરની વિડીયો નહીં પડી. વિડીયો ના બન્યાનો હતો નહીં. શું છે? લે હાલો. આ યાર ખેલ કરવા માંડ્યા. વાહ હાચુકલા સમાધિ આવીને મહિના આશાવી રોવી પાછા. આજુ પાછું મને ઉપર આવ્યું. તે ઉપાડવું પડે હેડો. તાકા ઉપાડું પડે. સાવ દોરાવતું એટલે માર પાસે. કરવા નહીં. એ લે લે તા થેલો લે. હું તો ખરેખર કંટાળી ગયો યાર. હવે ચેનલ જ બંધ કરી નાખવી મારે. હા ચેનલ બંધ નહીં કરી જે સ્ટોરી લાવ ને અમે ફૂમતા કોઈ રોલની નાચ પાડીને ઉભા રહી. રોલી ની પણ આવજો તાણ પછી કોણ નાચીને કરે વાત કરી તો પછી તમે સ્ટોરી લાવો તાણ બીજું શું? જગા જીવ જાન અલા, એમ નહીં કહેતો સ્ટોરી તો એટલે રોલ તો વાઈન કરાવત આપણે બરોબર દંડે લખો તો એનો પણ એ સ્ટોરી તમે એકલી સમાધિનું જ લાયા હતા યાર. આગળ પાછળ તો કોક હોવું જોવા કી. અહીંયા મારે મારે એનું ખાલી ટાઇટલ માર્યું હોત ને કે ફૂમતાજીએ લીધી સમાધિ. અહીંયા મને હેડો જાનવાથી તું ઘૂમતાજી લીધી સમાધિ અને એ 1 મિનિટમાં સમાધિ લઈને બિહાર રાખવાના આપણે.
તાની અલ્યા મરી જઉં તો હું મારી તો ના દો ફૂમતા 5 કાકા મિનિટ જેવો તો ખાલી ગોદવાનો કટ આવે સમાધિ આલો ને એ બધું 10 મિનિટનો વિડીયો થઈ જાય. સમાધિ કેવો માણસ લે કે એને કોઈ ધર્મનો કોમ કર્યો હોય કોઈ મોટો માણસ હોય એવો સમાધિ લે હવે હોય ને આપણે શું કહેવું મારા ભાઈ શું કહેવાનું જો વાગું ભોબાન પછી દયા અભિગા અને ભાવના હું હારી હાથીને કદી નહીં કરવાનું તો નીકળી જો ભાઈ. સ્ટોરી વાળાનો વખત છે આ તે યાર હવે અમે સ્ટોરી નહીં આલે. ના તો ચમ લાવો એટલે દંડ રાખો સ્ટોરી ઉપર. આમાં યાર હેરાન કરે યાર ફૂલ ને ગુલાલ ને ગુલાલ સ્ટોરીઓ હા લે ભાઈ બધા હું હવે ઘેર જાઉં મને કંટાળો આવે યાર હવે હું થાચો ને હાથે કડતર થાય મરી ગયા કોઈ વિડીયો અને બન્યું ઊંઘાય ના. છે. તું જતો કડતર રહે. થાય ભમતા કાકા. અને અમે ઘેર જઈને હજી ખાવાય અમે નથી મળે જતો સારું તા રહે. બોમ્બ બોમ્બ કરવું નહીં કળતર થાય અમે યાર ખાડા નહીં ગોદે આવીએ જઈને ખેતરમાં અરે નડતું તો બકાવે હી તું યાર. બંધ- બંધ મારા વાળા ખાવા પીવાનું આવતો નહીં ભોબત ખોટો નહીં એટલે નોટંકી બધી ભાઈ આટલી ગળા હમું ના થાય મટે જ નહીં. તું ઊંટિયા બંધ થાકે ફૂમતા કાકા બકાવે છે બકાવ તો નથી લે લાય, બાપરે. stand લાય હેડ. અને વખો નથી આ કદાડી જેની હોય લાયા હોય એને હાલ દેજો અમાર ઘેર મોટો 50-60 રૂપિયા હમણાં ખર્ચો કરાવ લાયા તો સમાધિ લેવી જગા મારા ઊંટિયા ના ના અલ્યા મારા ઊંટિયા સમાધિ કે ફૂમતાજી તમારે હવે સમાધિ લેવી પડશે અલ્યા ભોગા મારો છોકરો જીવતો છે હજુ હું જ આ સમાધિ આટલી વહેલી સમાધિ લઈને શું કરું અને આટલી વહેલી કદાચ છે ને સમાધિ લે અને મારું બેટું કદાચ છે ને ના થ દેવ ના થ તો જાવું પછી દસી ના થાય વાત કરી અલ્યા તારી આ બધા કને ધતિંગ કર્યા છે એ મારા ખેતરમાં ઓહો આ તો નક્કી કોકને મોણા ડાડ્યું લાગે યા તારી મારું ઓળશું મોણા આવ્યું મારા ખેતરમાં ડાડ્યું એટલે નક્કી મને કોઈક લફડાવાળું કામ લાગે હાર્યું મારા સરપંચને તરત જોઈન કરવી પડશે ઓહો એ ભાઈ આવ. ઓ સરપંચ તમે આ ભરાણા છો. ટીવી બંધ કરજો મારે વાત કરવી તમને હાલ હું જો તમારા ખેતરમાં તમે જો તો મારા ખેતરમાં કોઈક મોડું ડાડીને જતું રહ્યું છે મળું. ઓય ઓહો હાલ હું જોઈને હેડ્યો આવું તમે જે ખબર પડી મળું છે. અરે સરપંચ તમે જોવો ને ઉપર ફૂલ ને પછી આ અબીલ ને ગલાલ ને બધું આમ નાખેલું છે કમ્પ્લીટ મોડું છે એવું? ઓય હું તો ટેન્શનમાં આવી ગયો સરપંચ કરવું શું મારતો હા તમે હેડો મારા ઘરે હું તમને પાછો બતાવું. તમે હેડો. હેડો વાપડો હરીભાઈ, હા હું શું કહું છું હા કે આર્યો મર્ડર કેસ છે અને આપણે બે જણા અહીંયા પહોંચી જાઓ ને તો આપણે બે હલવાઈ જાઓ અને એમાં જ તમારું ક્ષેત્ર છે ને એટલે તમે પહેલા હલવાઈ જાઓ. ઓહો તાણે આ નાના હુની વાત નહીં એટલે આપણે હું કોઈ એમ કરો હા કે આપણે અહીંથી સીધા પોલીસ સ્ટેશન તો હા અને આની ફરિયાદ લખાવો ને સાહેબને લઈને જ આપણે જઈએ તો. તમે તાર સરપંચ તમે કોઈ એમ પણ મને આ મુસીબતમાંથી બહાર કાઢો ગમે ના તે ના એ કરીને. તો બધું નિવારણ આવી જાય તો આપણે પોલીસને સૂંપી દઈએ તો એના રીતે કેસ પટાઈ દે. હારું. હો જો હાલો ઉભા રહો. હાલો. એટલે એ આ શરીર જોઈને તો મોસો પાથર હોતો વાગો આય તો મોસા જ નહીં બીજા એટલે ભાઈ મોસા તો ઘણા છે પણ હવે કેટલી વખત કેવું કે યાર મારા ઘેર ત્રાસ બહુ એટલે બહુ વધી ગયો હવે એટલે આ ત્રાસ વધી ગયો પણ મોસા તો હોય કી એટલે ઘરમાં મેળ લીધા યાર બધા આરે મોસો આલીને જતા રહે કે ઊંઘો નાખે ચોક જતા રહો રખડવા અને હાલ છો ઘેર થી હાલ તો ઘેર નહીં લગભગ ક્ષેત્રમાં છે બધા અલ્યા ચમ હું ઠપકો હાલવા આવ્યો તો કીધું આજ તો બધાને ધૂળ કાઢી નાખું એટલે ભાઈ વાત સાચી તું ઠપકો હાલવા આવ્યો તું હાલી કે ઠપકો પણ હાલ ઠપકો હાલ્યા જેવો નહીં ચમ કારણ કે વસ્તુ બની ખબર હે કે હું આ લગભગ 1.5 મહિને મને હાથ મટ્યો અને ઘરમાં હાલ રૂપિયો એટલે આવીને ચોથી હાલી કહેતો નહીં એટલે રાખવા રહ્યો બધો
પૈસા લાવો ચોક મજૂરી કરો ને પૈસા લાવો. હમણાં હાલ ચોકથી 20-25 હજાર પગાર આપવા મળે તો આ ફૂલડે વધાવે. એટલે એ વાત સાચી. આમ તો આપણે ખાસા સમયથી યાર પેમેન્ટ ચો આવે હવે. ઉપાધિ એટલે થઈ ડોલર જ $20-25 ભેગા થાય દે હવે 4-5 મહિના થાય તાણે $100 થાય તાણે પેમેન્ટ આવે. અને હું કહું તને હા કે આપણે પેલું આ પેલા બધાને આવે પેલું આવે ને બટન એનું કર્યું કોઈ સિલ્વર બટન હા એનો ઈમેલ કઈનો મેલ્યો છે. મિલ લીધો હોય તો બરોબર. એમ કે આપણે હું પછી કોકને દેખાય હોય ને વસ્તુ આવી. હું કહું હા સિલ્વર બટનનું એક આઈડિયા કરશું હમ. કે આપણે આવે ને એ કોઈ કીધું નહીં. તને ચોથ ખબર પડી? હું તો કાલ પેલા વિડીયો જોતો હતો ને આ વયાન તમે આવડીને વિડીયો બનાવીને મેળ્યું તો આવડી પ્લેટ હતી. હું કહું હા કે સિલ્વર બટનનો ઈમેલ મેલ્યો છે અને બટન આવી જાય ને તો બારે વેચી મારો. હું અમે પેલા તો કશું ખબર નહીં પડતી એવી. એમ તો વાત સાચી હે પણ દગો ના થાય. એટલે આ પૈસા તારે હાલ અમે તકલીફ છે મારે તકલીફ થઈ યાર. તો છે યાર. તાણી એ જે આવી એમ તો વેચી મારી હોય તો ચાલે ને હા. આપણે તો દગો રાખવો તાને દગો થાય એ તો પછી ખબર પડે તને થઈ પડે. એ વાત હારે આબા તો દે. સારું તો આવે જ મને ફોન કરજે હો. હારું હું ફોન કરું તો આજે 2 શબ્દ કહેજે. સારું સારું અરે કહું આ મોસા વેટ ભરા મોસા આવે છે ઘરમાં મેલીને જતા રહીને થોડું ચાલે. ના ના યાર પહેલા ખાવા બાવા ના આલ્યો તો આવડું મોટું શરીર ના બનો તો હું ઊંચી તો આવે ઢોલડી. પણ આ તો યાર પહેલા ખવડાવ્યું બરોબર નું અને હવે અત્યારે એકદમ તકલીફ આવે એટલે શું કરવાનું. પણ તમને તો આવડે નહીં કે એટલે કૂદી કૂદી ભાઈ નાખવાની કે ભાઈ જી ના એ ભાગે એવી યાર. એવું છે. આ તો આખા ભરે જ લોઢાની હે. શું છે? તો હેડ્યા હું ખેતરમાં જાઉં છું વર રાખવા. ઘૂમતા આખા ક્ષેત્રમાં પછી જાજો હેડજો બેસી જાજો. કેમ? કોમ છે પણ શું કોણ છે? એ તો હું પછી જઈને કહું છું હેડો ને બેસી જાઓ. બેહો ને તમે હેડો. અને હવે મારે પેલા ભૂંડ લોહી પી જોઈશ. એ ભૂંડ ઘડી વાર ઉભો રહે હેડો ને તમે ભૂંડ પડતા મેલો હાલ. જવાજી હેડો હેડો. એ મફુજી શું છે ફમતા કાકા? આ સાહેબ ને કેમ લાયા છો અંગા? સાહેબ ને બરોબર લાયા છો ને હાલ તમે સોના મોના બેહો હોય તો બધી ખળે ખબરો પડી રહી. પણ શું મન તો કોઈ થોડું તો ફમતા કાકા હાલ કોઈ કહેવાય નહીં. બેહો ને તમે તાર. હજી આ રહી જો સાહેબ. કેટલા? લાશ તો છે જ. કોક દાટીને જેલું છે બરોબર. સાહેબ હું આઈને હેડ આવતો ને તાને આ મળા પે નજર પડી મારી. એવું એમ? ઓય તો તમે ઓય આયા હા. એ વખત તમારે હજે તમે કોઈને ભાડ્યું તું કોઈ માણસને ભાડ્યું તું હોય? ના કોઈ નતું. એવું એમ? ના બરોબર બરોબર. તો તમને કોઈ શક ખરો? ના શક તો કોઈ ના ઉપર નહીં. નહીં એમ ને? ના તો સરપંચ તમારા ગામમાંથી કોઈ ગુમ થયેલો એવો માણસ ખબર છે તમને? ના મારા ગામમાં આજ સુધી કોઈ માણસ ગુમ થયો જ નહીં. એવું એમ? હા બરોબર. લાશ તો અંદર છે જ. હા લાશ તો બરોબર લાશ અંદર છે પણ આ કદાચ કોઈ આડોશી પાડોશી ગામના બહાર ગામના ને હાર્યું પગલું ભર્યું હોય ને તો કહી શકાય. હા એટલે આ ગુનેગાર સુધી તો હું પહોંચી જાય નહીં અને છોડ્યો નહીં. પણ વાપર્યો તમારા ગામમાંથી 4-5 માણસો બોલાવો અને આ ખોદાવું પડશે. આપણે જોઈએ કે લાશ કની છે. હા એ વાત પછી આપણને ખબર પડે. ચેક કરવી પડે. આ મફુજી હું આજે જોઈ ગયા તો નથી. હું પેલી મકા જઈને જાઉં છું હો. હું જોઈ ગયા તો નથી. હા હું નથી જોયું. જોઈ ગયા તો નથી. હા કશો વાંધો નહીં. જો સરપંચ તમે તારે ગમે તે કરો પણ મને આ મુસીબતમાં છોડાવો તમે. કારણ કે મારા ક્ષેત્રમાં આ વસ્તુથી વાપરો તમે શું આ ગભરો? તમે ગુનેગાર છો? ના બસ તાં તમે ચિંતા ના કરો.
આ તો ગુનેગાર છે, એ તો સોનો નહીં રે, પકડી જાય. હા યા, મારે બધું હલવાઈ ના જાય, લોઢા મારા લ્યા. જલ્દી મારે વાઘુને ફોન કરવો પડશે, ને કે લોઢા વાગશે મારે બધું. આ સાહેબ પકડી જશે. ઘૂમતા કાકાનો ફોન. હેલો, ના હોય પણ હવે આમાં ચો ગભરાવાનું થાય. તમે તાર કહી દો પોલીસને કે તમે વિડીયો બનાવી તું. એટલે આ ફૂમતા કાકા વાત બધી સાચી, પણ ઓહો આમ તો ઘણો ગોગડો ફાડતા હોય ને એટલું કહેવાય ને એમ જ નહીં. એટલે એ માટે કશું ના પકડી જાય તો શોખ ખોદાવાનું કહેતા, પણ મોય કોઈ લાશ હશે તાણી દે કરશે આખી. હારું, હવે તમે નહીં બોલી કહો, હું આવું છું. હેડો, બધાને લઈને હેડો. એ હારું, ચિંતા ના કરો, હું આવું છું. યા તો લોસા છે હવે. હા, સબૂત છે, વાંધો નહીં. એ છોકરા, લે કેમેરો લાવજે ફટાફટ. હેલો ભાઉ, કીધું બધા ભેગા કરીને આપણે ઓય ગલ્લે ઉભા રહો, હું આવું ફટાફટ. લે કોમ છે, તું બીજી પંચાયત કરે વણો, તું તાર પેલા અભિષેક ને બધા ભેગા કરીને ગલ્લે ઉભા રહો. હા જલ્દી. એટલે યાર ક્યાં તો ખરા ચમ ભેગા કર્યા છે. અલ્યા ભૂપત, વાતની મને નહીં ખબર. મને વાઘુએ ફોન કરીને કીધું તું બધા તાત્કાલિક ભેગા કર. આ વાઘુ ખરેખર એકદમ મારા હાથની દબ્બર માર ખાય યાર. ચલા ખેડો ખેડો, ઢીલા પગ નાખો ભાઈ. પણ ભેગા જેમ કર્યા છે તારે ખરા બપોરના. યાર, એ તો પેલા વાઘુને ખબર, મને નહીં ખબર. તો આરે બપોરના ધપ્પા નહીં દે બધા વિડીયો ઉતરવા આવશે. તને યાર વાને લગી રે બુદ્ધિ નહીં હોય. ભાઈ એ હેડજો તારે ફટાફટ. ના ભાઈ હું છે એમ ક્યાં તો ખરા. હમણાં અહીંયા તને બધી ખબર પડશે. હેડો. પણ આ ફૂમતા કાકા નહીં લેવાના, ચો ઘેર થી રહ્યા. હા લે ફૂમતા કાકા તો ફોન જ કર્યો તો. હેડજો. એટલે ચમ ફોન કર્યો? લે તું બંધ થા ને યાર, એક તો બધા ખેલ તેજ કરાયા છે. બંધ થા તારી. જમ કેમ કરાયા? તું હેડ ખેતરમાં બધી ખબર પડશે. હેડ. પણ મને ખાલી એવું કહે છે ખાલી. એટલે પણ મેં શું કર્યું એમ કે? અલે આ તાર લડવું નહીં, તમે હેડો ને યાર. એ તો હું કહું બધું હેડો. માર નહીં આ બુધા. ના હિજા માગો અલા, હેડ તારો તો હેડો. બધું તારી વાત હલવાઈ છે. દા ખોટા, પછી તમે એકલા તાણે. એ વાઘુ, એ લે હેડો બોલ્યા વગર. અલ્યા યાર એમ વાત નહીં. તું ક્યાં તો ખરા કે હું છે આટલો ઉતવાળો હેડ ચમ. લ્યા કે યાર રહ્યો ને યાર, મને પેલી સ્ટોરી નથી આવેલી સમાધિની, હા અને આપણે પેલો ખાડો ખોદીને બુરીને આવતા રહ્યા. તે શું થયું એમાં? એટલે પેલા હરિભાના ખેતરમાં હરિભાઈએ કોઈક સરપંચને ફોન કર્યો ને સરપંચને બધા પોલીસ લઈને એ ગયા છે. ઓહો. એને એવું છે કે લાશ મોય દાટી દે. આ તો ફૂમતા કાકો ચોક પડી રસ્તામાં ચોક પાડી જાય છે ને મફુજી, તો સરપંચ હંગાત લઈ જાય ઈયન. તો યાર લૂંટા મારે આ તો ફૂમતે કાકા મને ફોન કર્યો. હું યાર જો આખો તારી ઉતરીને ફોન કર્યો. એટલે તું બંધ થા કે. એય, હાલ મારી વાત ઓપડો, હાલ લડવાનો સમય નહીં. જો હાલ હવે આપણે દાહ નહીં ને તો હવામાં આપણે ફસાઈ દાહ. એટલે મારી વાત ઓપડો, એ છે ને તમે એકે ના બોલતા, હું એકલો જવાબ આલ્યો. ભાઈ અમે બે નહીં આવતા હો. ભૂખ લાગે. એટલે આધાર થવું પડે યાર. એ નહીં કોઈ મહી નાખી તમને. એમાં આની બીક છે, હેડ તાણે જવાબ કોઈ- આલ્યો. એ જવાબ આલ્યો તો દાડા ઉભા ના થોત. વાપડ મારી વાત, તે સ્ટોરી આલી ને એટલું ઘણું છે. જવાબ તાર નહીં આલો, હું આલ્યો. હું છું ડાયરેક્ટર. આમાં કોઈ પોલીસની બીક નહીં લાગતી. ઊંધું મગજ દોડાવી પણ. સરપંચ, આ માણસો કેટલા રહ્યા? નાવત ફેરથી ફોન કરો, ઝડપી કરો, ને ક્લાસ બગડી જા. એટલે હરીભાઈ, હા પેલા આપણા ગામના મોટિયાળા તો છે. બોલાવ કે એને આવી તો. ઓ મોટિયાળો, આવો આવો. એ આવો. એ વાઘો યાર આ મફુ કાકા ચમ ડાયરેક્ટ આપણને બોલાયા યાર. પેલો ડોલો આપણું નો માલિક જતો નહીં રહ્યો. ના તો તારે યાર ફોન કર્યો હન. વાઘું એવું વાઘું. ફૂમતા કાકા મારી વાત ઓપડો, આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. તમારે કહી દેવાનું હતું. અમને ચો બધા બોલાવાના હતા. અલ્યા પણ મને તો બીક લાગે પેલા સાહેબ ને સરપંચ ને બધા. અરે બીક આપણે અંદર કોઈ દાટી હોય તો બીવાવાનું હોય, એમણે બીવાવાનું. ના પણ તું કે હે. હા તો હેડો. અબડી સરપંચ, આમાં નિશાન આ 4-5 જણાનો ચપ્પલાનો દેખાય. હા, એ તો દેખાય છે, આ બૂટાના સંપલના પડી દે ને. એટલે આ કોઈ એક મોણો નહીં, 4-5 જણા છે. આઈ ગયા મોટિયાળો. વાપડો,
કે આ હરિભાઈના ખેતરમાં કોઈક મળું દાટીને જતું રહ્યું છે તો તમે એક દાડો પાવડો કદાળી લેતા હો ને ખોદવું પડશે. સરપંચ નહીં લાશ અંદર, હા લાશ નહીં. કેમ એવી શું ખબર પડી તમે? આ તો વિડીયો બનાવતા તમે એવું. એ તું ખોટું ખોટું માથે લે ને કે હલવાઈ જાય. સાહેબ અમે પેલા યુટ્યુબમાં ચેનલ છે અમારી. પણ ખોલીને બતાક સાહેબ નહીં. ચેનલ માં તા કે તું બીજી બધી વાતો કર્યાવાનું. આ ભાઈ. જો અમે યુટ્યુબમાં કોમેડી વિડીયો બનાવવા છે. તે એને ને મને શું લેવા દેવા? વિડીયો તો બનાવો છો મને ખબર છે, પણ વિડીયાના નોને શું લેવા દેવા? આ તો સમાધિનો વિડીયો બનાવ્યો તું. શું સબૂત છે તમારા જોડે? એમના માથે ના લેતા હો. પેલા તે વચમાં રાખવા કટ લીધા હતા ઈરાસ પડ્યા કેમેરા. ઓવા ઓલા આવ્યો. સબૂત હોય તો જ બોલજો હો. એનો ના, ફોટો સરપંચ માથે ના જતા હો. વિડીયો બનાવવા આવ્યા હતા પણ હું એને રોલ કરવા ના પાડી હતી ને તમે આ બધું રીશે બનીને હમણાં ખાડો કર્યો હતો ને એટલે બુરીને જતા રહ્યા હતા. પછી એના મેં કાઢી લીધા સાહેબ તો અંદર. હા એ તો બરાબર છે, પણ ફૂમતાળજી તમે કેમ ના બોલ્યા? તમે વિડીયોમાં છો. એ નિયમ મફુજી આ સાહેબ અંગાતા હતા ને એટલે મને બીક લાગી હતી. હું ગભરાઈ ગયો તો મેં કીધું મારે બધું કોક લોઠા ચાચી. તેમાં ગભરીને સોયલા જતા રહ્યા શું? હવે અલ્યા ડોહાબા તમે શું આવું આ તો અમે વિડીયો બનાવતા હતા. અલ્યા ભાઈ આવડે તમે આવા ખેલ ના કરો. તમે વિડીયો બનાવો પણ વાના ચેડે આવું ના કરીને જતા રહો એટલે ચિયોક વ્યામાઈ જાય આવી રીત. એટલે આ વાયદો રોલ કરવાના અમારે વાયને ના પાડી ને એટલે બધા લડ્યા. એટલે હું પેલું વસ્તુ વાયને મંગાવ્યો તો સ્ટોરી વાળા તો બધું વેરીને જતો રહ્યો, વિડીયો બન્યું નહીં એટલે. એમ નહીં આ સાહેબ, આ તમે જોજો આ કમ્પ્લેટ કોકને મળું દાટી હું નહીં લાગતું. આ તાર હું એ જ કહું કે તમે હરખું કરી નાખો આવું કરો તો. તમે જાતે જ વિચારજો. અલ્યા ડોહાબા તમે હંગા થતા તો તમારે ના કેવું પડે આમાં? એ જ વાત સાચી છે પણ સાહેબ શું છે ખબર છે કે હવે કયડા છે એટલે થોડી બુદ્ધિ પેલી થાય એમ. ડોહાબા હવે વિડીયો ના ચીડ મીઠા મેલો ને હવે મોસામ બેહી દો, માળા કરો. આ નહીં જોપતું તમને. મફુજી હવે મારે કોઈ બીજો કોઈ સહારો નહીં. બરાબર જો હવે આ કમાણી અમારે વિડીયોની કમાણી આવે, બીજી કોઈ કમાણી મારે છે. તમારી વાત સાચી છે, તમારે વિડીયો ની કમાણી. પણ આજ અમે હવારાને જે હડિયો કરી છે ને અમારું કાળજું ગભે લઈને ફર્યા છે ને અમે જ દોણા છો. અરે ઓય પાણી નહીં પીધું હજી ખાવાનું મેં. વાતો કરો છો ગળું કઈ ગયું હોય. હરીભાઈ હાચી વાત છે. સાહેબ તમે તાર જો સરપંચ ના સરપંચ હું જઉં હો. તમે ઉભા રહો. વાતો નહીં. હવે આ તો છોકરા હતા ને આ તો વિડીયો બનાવે છે બરાબર. હા પણ આવરે તમારે ધ્યાન રાખવું પડે ને તમારે કેવું પડે ગમવું. ના ના કશો ઈ તો વાંધો હવે નહીં. અમે સમજાઈ દે અમારી રીતે. હેડો. શું હતું લ્યા? કને પૂછીને વિડીયો બનાવવા આ તમે હોય કણ? કોને સ્ટોરી આલી હતી? સ્ટોરી મેં આલી તો ખેતર મેં કેવું થાય તું? અરે ભા મારી વાત આપણો ખાડો તમે બુરી કાઢ્યો તો પણ આ બધું આ ઉપર જે તે આતર કુતર અબેલ ને ગુલાલ પડ્યું ને એટલે એવું થયું. આલા પણ તમારા નાટકમાં અમે હવારના હજી બેઠા નહીં શાંતિથી વાતો કરો. આ ફૂમતા કે તમારા ક્ષેત્રમાં લઈ જવા તા કોઈ તમારે નહીં ક્ષેત્ર હળજ્યા છે મારે છે તો તા નિકંદન ખાડા કરાવો કી. હવે હરીભાઈ વાપરો. હવે છોકરો છે અને ભૂલ થઈ ગઈ ને હવે આ ડોહાબાને કોઈ લોબુ મગજ નહીં. હવે જવા દો. મારે નહીં આવે મગજ ભાઈ તમારા ખેતરમાં હવે કોઈ દાડો નહીં આવે વિડીયો. અમે નહીં ના ના આવે વિડીયો તમે તાર બનાવો પણ આવી વસ્તુ કોઈ કરો ને તો તમારે બધી કમ્પ્લીટ કરીને હમું કરીને જો જતું તમે તાર વાપરો ક્ષેત્ર તમારું છે તમારું સમજો પણ પૂછીને વસ્તુ કરો. હું નાની પાડું કદી કદી ના પાડી મેં વાત ભગવાન. સાચી ભાઈ. હરીભાને કેવી લાખ રૂપિયાની વાત છે ને આજ પછી ગમે તેના ક્ષેત્રમાં તો તેને પૂછીને જવાનું. તમે તાર જીસીબી લઈને ખાડો કરાવશો તો મને વાંધો નહીં. બીજું કોઈ નહીં યાર પેલા ભમરાળો શીખર સ્ટોરી આરે પનોતી કદી ની સ્ટોરી લા ને હરીભાઈ આમાં આમ થઈ ગયું. રહેવાનું. લે હેડો હવે માથાકૂટ કરશો ને પટી ગયું. લે હેડો હરીભાઈ. બધા ભેગા થઈને સ્ટોરી લાવજો હું સ્ટોરી નહીં લાવું. તું તાર આ નીકળી જ જા ને ભાઈ. પગાર આખો હું કાપી નાખવા મહિનાનો. હેડો હેડો હવે હેડો. આનો દોષ નથી. એ પેલો ઠેલો લઈ રો. હા મારું એસબી હિન્દુસ્તાની હા